પરંપરાથી મોગલ કાપડામાં આવે એટલે અમારા કાપડામાં આવેલી રાત ને દિવસ જો એક કરી શકતો હોય તો એ અમારા દેશનું સારણ કામ થાય છે મોગલ થકી. હું તો ખાલી એક નિમિત્ત છું મોગલ નામ ઉપર. અહીંયા જે રોતો રોતો આવ્યો અને એ અઢારે આલમને એક સરખો ન્યાય મળે અને બધાને આશરો મળે એવી જો જગ્યા હોય તો આ મૂળધરાઈ લીમડા માં રવેશી અને વળી આગળ અમે હાલ્યા ને અહીંયા તો નગર તો ભાઈ બે જણા બોર હાલે નાગા રહેજો હાલવા જો એ કાંઈ નહીં જે હોય બે જવું જે હળવાનું જે હોય ને મોગલધામ મૂળધરાઈ લીમડા હાલ ઊભો છું. માં મોગલમાં એટલે લાખો માણસોનું આસ્થાનું કેન્દ્ર એટલે આજે મૂળધરાઈ અને રામભાઈ આપણી સાથે ઉપસ્થિત છે ભુવાશ્રી, જેમણે લાખો માણસોના માં મોગલ થકી દુઃખો બધાને હાર્યા છે. ત્યારે એમની સાથે સીધી વાત કરીએ. હાજી રામભાઈ, આજે આ તમને આ લાવો મળ્યો છે માં મોગલની સેવા પૂજાનો અને લાખોના દુઃખ માં મોગલ હરે છે. મોગલમાં અમારે કાપડામાં આવેલા છે, ઉજળવાઈથી આવેલા છે. અમારા બાપુ ગોળા હતા ને એના ઘરના હતા વાલબાઈમાં, એ ઉજળવાઈથી કાપડામાં લાવ્યા હતા. અમારા સારણોને પરંપરાથી મોગલ કાપડામાં આવે એટલે અમારા કાપડામાં આવેલી હતી અને મારથી છઠ્ઠી પેઢીએ પ્રગટ થઈ છે મારા ખોળીએ. અને એક જીવનનો લાવો મળ્યો મોગલ થકી અને હજારો સંખ્યામાં દુઃખ ભાંગે છે અને હજારો માણસોના કામ થાય છે મોગલ થકી. હું તો ખાલી એક નિમિત્ત છું મોગલ નામ ઉપર. આપણી સાથે 1008 પરમ પૂજ્ય શ્રી રમજુ બાપુ સાંગાણા આપણી સાથે ઉપસ્થિત છે. ત્યારે સીધી વાત એમની સાથે કરી. બાપુ, આજે જ્યારે મૂળધરાઈ મુકામ ચૈત્રી નોરતા માના નવલા નોરતા માનો ઉપાસનાનો પર્વ એમાં આજે આપ અહીં પધાર્યા છો મોગલધામ લીમડા, ત્યારે શું કહેશો? આજે આમ તો મારા અહોભાગ કહેવાય કે હું રવેશી મોગલ ગાતાળ મેળી રામબાદ અનુષ્ઠાન એ ગુરુ મારા દીકરી માં અંબાની ત્યાં અને ચૈત્ર મહિનાના નોરતા એટલે આમ તો 8 મહિનાના નોરતાથી ત્રીજા નોરતે અહીંયા જે ડાયરો હોય, રાસ ગરબા હોય અને આ ભગવતીની એટલી બધી રામભામાંથી કૃપા છે કે અહીંયા જે રોતો રોતો આવ્યો અને એ એમની ભાવના આવેલો વ્યક્તિ ખુશ જ્યાંથી જતો હોય ત્યાં ઈશ્વરની કૃપા. માનો ઉપાસક બે ભેગું થઈ જાય અને ચંદ્ર કોઈની ભેગા ન થાય પણ સારું કર્યું. હા, સૂર્ય છે એ દિવસનો દેવ છે અને ચંદ્ર થી રાતનો છે, પણ રાત ને દિવસ જો એક કરી શકતો હોય તો એ અમારા દેશનું સારણ એવી કૃપા રામબા માથે હોય અને એમથી લોકોના દુઃખ દૂર થતા હોય. નિર્દોષ માણસ છે. અહીંયા જો આવ્યા ચાલક માણસને જે કઈ દેખાતું હોય એ, પણ અહીંયા આવ્યા પછી 18 આલમને એક સરખું માન મળે, 18 આલમને એક સરખો ન્યાય મળે અને બધાને આશરો મળે એવી જો જગ્યા હોય તો આ મૂળધરાઈ લીમડા માં રવેશી આ જગ્યામાં હું તો કહું કે અહીંયા અન્નક્ષેત્ર પણ હાલે છે અને કોઈ માગવાનું નહીં, કઈ લેવાનું નહીં, ફાળો પણ કરવાનો નહીં. ન કરતો આ આપણે તો સુરતમાં પકડાના બેસી ગયા નોટ ચાલી નોટું છાપવાનું ચાલુ કર્યું આશ્રમનો વિકાસ કરો એના બદલે અહીંયા અને વળી આગળ અમે હાલ્યા ને અહીંયા તો એ નગર તો ભાઈ બે જણા બોર હાલે નાગા રહેજો હાલવા જો
એ કાંઈ નહીં, જે આવ્યો હોય ને બે જવું, જે આવ્યો મળવાનું, જે આવ્યો જે આપવાનું. અને એક જ હરકો શબ્દ કે ભાઈ આ પૈસા વાળો છે તને હરકું દે ના, પૈસા ગરીબ હોય તો એ દે ના, અમીર હોય તો એ દે. એવો જો સારણ હોય તો આ દેશમાં આવું ઓછું છે. જોતી તો હોય કરતો ગૌશાળા હોય બધાય, એમાં પાકના જુદા હોય દૂધના જુદા. ઓલાને ખાલી ઓગળ જ દેવાનું અને ઓલાને ખાણ દેવાનું હોય, પણ ખાણ તો દોવા દે અને દેતા હોય, પણ નીણ તો એક હરખી બેન થતી હોય ને એને જ ગૌશાળા કહેવાય. એમ એક હરખો ન્યાય જેને મળતો હોય એને જ આચરણ, એને જ આ માનો આચરણ કહેવાય, એને જ આ માની કૃપા કહેવાય. એને એવી ભગવતીની કૃપા કાયમ માટે આથી વિશેષ થાય અને અહીંયા મોટી મોટી સપ્તાહો થાય. રમેશભાઈને મોડારી દેવાની આમેલી આવીને સપ્તાહો આપે ગ્રામભાઈ સપ્તાહ કરવી છે. આવી માં રવેશીને માંગલને જાત્રાને મેરડીમાં મારી પ્રાર્થના. અને વિદેશ તો આવે જ છે, દેશ વિદેશના માણસો તો અહીં આવે છે. અહીંયા દરરોજ 1000 માણસને ન્યાય મળે છે. એથી વિશેષ ન્યાય મળે એવી પ્રાર્થના આગળ આપ સૌને અંબિકાશ્રમ ધાંગાણા આહિદેવન ગૌશાળા ધાંગાણાના મહંત રમજબાપુના આપ સૌને જય સિયારામ, જય માતાજી, જય અંબે, જય મંગલ, જય રવેશી, જય ગાત્રા, જય મેરડી, જય સારણદેવ. 18 વર્ષનું આસ્થાનું કેન્દ્ર એટલે કે મોગલધામ મૂળધરાય લીમડા. હાલ લોકોનું આ શ્રદ્ધા ખૂબ વધારે છે. વાલબાઈને કાપડાનું ધર્મ માં મોગલ આપણે સૌ આ ઉલ્લેખ કરતા હોય, બોલતા હોય અને આપણે સૌને વાતની ખ્યાલ છે. પણ એ વાલબાઈમાં એટલે કોણ? વાલબાઈમાં એ ભજેલ આ મોગલમાં એમને કઈ રીતે આવેલા એ સંપૂર્ણ માહિતી આપણી સાથે ભાઈ જોડાણા છે. ત્યારે સીધી વાત એમની સાથે કરી. હાજી ભાઈ, વાલબાઈમાંનો શું ઇતિહાસ છે? એમને વાલબાઈમાં ને મોગલમાં કઈ રીતે આ પ્રસન્ન થયેલા આવેલા અને એ માહિતી. વાલબાઈમાં આમ તો અમારા ગોલના દીકરી ખીમરાજ બાપુ ગોલ, જે અહીંથી ઉજળવાયનો ટીંબો જે કહેવાય, જ્યાં પહેલાં અમારા ગોલ શાખાના ચારણોના ઘર હતા. અને ચારણોની આદિથી પરંપરા આવે છે કે દીકરીને કાપડે મોગલ કા રવેશી એ હોય. મોટી દીકરી જ્યારે સાસરે જાય ત્યારે એની ભેગી માતાજી એને આપે કાપડામાં. એ રીતે ખીમરાજ બાપુ ગોલ એ અતિ માની આરાધનાવાળા, અને એમ કહેવાય કે એણે માતાજી પાછળ ભગવો લઈ લીધેલો. એમને આખું કોઈ બીજું એમની સંતાનમાં દીકરી જ હતા એવું વડીલો પાસેથી અમે સાંભળેલું. અને એ વાલબાઈમાંને કાપડે આપેલા. અને વાલબાઈમાં ગુંગળા શાખાના ચારણો મૂળધરાય ત્યાં સાસરે દીધેલા, ત્યાં પરણાવેલા. અને એ વાલબાઈમાંને એમના બાપની માતા અને મોગલ અને એમની ભક્તિ અને કાળ જતાં આનું દેહાંત થતાં પછી કોઈ કારણોસર આ વિસરાઈ ગયેલું. એ 250-300 વર્ષે આ થડો રામભાઈને ગુંગળા શાખના એમને પ્રગટ થયા અને આ જાહેર થયા. એ વાલબાઈમાં ગોલ એટલે અમારા ગોલ એમના અને ખીમરાજ બાપુ ગોલના એ મોગલ કહેવાય.